ગુડ મોર્નિંગ. કેમ છો ભાઈ? બધા મજામાં? ઓકે, હમણાં 2-3 દિવસ મારા લેક્ચર રહેશે ભાઈ, પછી રિવિઝન 10 ચેપ્ટર તમારું આગળ વધારશે. હવે કાલે જે પ્રમાણે સાહેબે વાત કરી હતી 10.2 ની થોડી વાત કરી આપણે, બરોબર? 4-5 દાખલા કરીને દાખલા રહ્યા છે. કાલની થિયરી તો સમજાઈ ગઈ હોય ને, તો દાખલા લગભગ બધાને આવડે જ છે ભાઈ. ઓકે, દાખલા સાવ સહેલા છે. તો 10.2 ની થોડી વાત કરું. કાલે જે હવે નોટ ને પેન લઈને બેઠજો ભાઈ. તો બાલ મંદિરમાં તો છો નહીં કે મારે વારાઘડીએ તમને કેવું પડે. હું જ્યાંથી કહું એ લખતા જજો લોયલ. જે ફોર્મ્યુલા લખાવું એ લખી દેવાનું. ઓકે, નોટ ને પેન લઈ લીધી ભાઈ. હવે ફોર્મ્યુલા લખું છું કે આવડે તો લખો. કાલે લગભગ 2 વાત કરી છે, કે ઇન્ટરસેપ્ટની અને ઇક્વેશનની. ઇક્વેશન ઓફ લાઈન. ચાલો, જેને ફોર્મ્યુલા આવે એ લખી નાખો. ઇક્વેશન ઓફ લાઈન passing through point x on y, જેનો સ્લોપ with slope m. ઓકે, આનું ઇક્વેશન તમારે આ લખવાનું છે કે જે x on y on પોઈન્ટ માંથી પાસ થાય છે. લાઈન છે, કઈ લાઈન છે ખબર નથી ભાઈ. આપણે ઇક્વેશન એક તો ફાઇન્ડ કરવાનું છે, તો કઈ લાઈન છે તો જોવાનું, બરોબર? આ લાઈન આપણે ગોતવાની છે. એટલે આપણે ખબર છે, હું ખબર છે તો કે આ પોઈન્ટ માંથી પાસ થાય છે, કે જેને આપણે x1, y1 કહીએ છીએ. x, y, x1, y1 આપણે પહેલેથી નામ આપીએ. એટલે x1, y1 અને એનો સ્લોપ એક આપણને ખબર છે. સ્લોપ કેટલો છે? m. લો તો એ લાઈન ઇક્વેશન કેટલા આવડે નથી ના ખબર. આજે જે દાખલા કરવાનું છે આની બેઝ જ છે, બરોબર? સ્લોપ માં રમત છે. સ્લોપ તો તમે આગળ ગોતેલા છે એમ, બરોબર? પોઈન્ટ આપેલા છે લોકો પ્રેમથી કે આ પોઈન્ટ છે. સ્લોપ આપણે ગોતશું, માથાકૂટ કરશું. ઉપર સ્લોપ આપી દીધો, સ્લોપ -2, સ્લોપ -1/2. ઓકે, એની થોડી વાત કરી દીધી, આગળનો રિવાઇઝ કરી. ઓ ઈઝી ચેપ્ટર છે, કારણ કે કાલે જે સાહેબે થિયરી કરાવી છે એના દાખલા છે. આ ઈઝી છે, લખાઈ ગયું જોવો તો ભાઈ. અને બીજી ઓલી વાત હતી કે ઇક્વેશન ઓફ લાઈન, કે જેનો x ઇન્ટરસેપ્ટ x ઇન્ટરસેપ્ટ a અને y ઇન્ટરસેપ્ટ તો આ ઇક્વેશન લખીએ તો આ રીતે કારણ કે મને યાદ છે તો ભાઈ, તમને તો યાદ રહેવું જોઈએ. તમારી તો ડ્યુટી છે, તમારે આ જ કરવાનું છે. બીજું હું કયું કામ હોય તમારે? અત્યારે સિચ્યુએશન થોડી ખરાબ છે, પણ ઘરે રહીને ભણી લેતો, બરોબર? ભણો તો કોરોના નથી થતો, એ પાછું ફેક્ટ છે. ઘરે રહીને ભણો ને તો કોરોના નથી થતો. એ નાસા વાળાએ કહી દીધું, સાબિત થઈ ગયું છે, પ્રૂવ કરી નાખ્યું છે, રિસર્ચ કરી કે ઘરે રહીને જે છોકરો ભણે ને એને કોવિડ નથી થતો, કોરોના એથી ડરે છે. તો y ઇન્ટરસેપ્ટ ક્યાં થાય? ઇન્ટરસેપ્ટ એટલે હું તો કે ત્યાં આગળ કટ કરશે. જે લાઈન છે એ y એક્સિસ ને ત્યાં આગળ કટ કરશે, અને ઇન્ટરસેપ્ટ y ઇન્ટરસેપ્ટ. અને x ઇન્ટરસેપ્ટ આપણે કીધો તો a. આ લાઈન નું ઇક્વેશન એ આપણે લખી નાખો. ઓકે, મેઈન આન્સર માં લખી દો, કઈ બહુ મોટી વાત નથી. ઇન્ટરસેપ્ટ વાળા તો x upon a plus y upon b is equal to, ભલે મોબાઈલ જોતા જોતા મારી આપણે બોલવાનું x upon a plus y upon b is equal to, મારું આજુબાજુ વાળાને ખબર પડે ને. તમારો હોમી ઉપરને તમારા બેન ભાઈને કે નહીં ભાઈ ભણે છે, ન તો કાંઈક YouTube માં પાછો કોમેડી વિડિયો જોતો તો દાંતમાં કાઢતા. મતલબ એમ લાગે આ YouTube માં કે Instagram માં કાંઈક આ ડેવલી ભલે કરે. બરાબર બોલવાનું x upon a plus y upon b is equal to 1. આપણે હકીકતમાં ભણવાનું છે, ફોટો દેખાવ નથી છે. લાઈન ઇક્વેશન માં તો ભાઈ y y y1 is equal to m into exponential c. જ્યાં m છે એ સ્લોપ છે ને x1 y1 પોઈન્ટ છે કે જેમાંથી લાઈન પાસ થાય છે. ઓકે, લાઈન નો ચાલવાનો રસ્તો છે. લાઈન જેમાંથી પાસ થાય છે એક પોઈન્ટ આપેલું છે. ઓકે, હવે થોડી એક એક્સ્ટ્રા વાત કરું 10.1 ની એની
કે ભાઈ સ્લોપ તો કે બધા સમમાં આપેલા છે, તો 10.2 જેને જોઈએ છે ને એને ખ્યાલ આવી જાય તો કે સ્લોપ બધામાં આપેલા છે, કે આ એક બે દાખલામાં આપેલા છે કે ભાઈ m -2, સ્લોપ ઇઝ -1/2, સ્લોપ ઇઝ 3, અને સ્લોપ ચોખ્ખો આપી દીધો છે, m ની વેલ્યુ સીધી આપણને આપી દીધી અમુકમાં કેવી રમત કરી છે લોકો કે લાઈન પાસિસ થ્રુ 1,2 5,6 તો સ્લોપ ની કઈ વાત જ નથી. ફાઇન્ડ ઇક્વેશન આ બેમાંથી પાસ થતી લાઈન ગોતો તો સ્લોપ આમાંથી મળી જાય આપણને, તો કે આ સ્લોપ ની આપણે ફોર્મ્યુલા આવડે છે કઈ હતી y2 - y1 upon x2 - x1, અથવા બીજી કઈ હતી y1 - y2 upon x1 - x2, બરોબર ને? સાચી વાત છે ને? સ્લોપ મળી જશે તો x1 y1 x2 y2 વેલ્યુ મૂકી દઈએ, y2 - y1 એટલે 6 - 2 upon x2 - x1 એટલે 5 - 1 4 upon 4 1 1 ની કૃપાથી 1 આવી. ઓકે ને? બીજા અર્થમાં સ્લોપ એટલે આપણે શું કહેતા હતા ભાઈ? પોઈન્ટ માંથી એંગલ આવ્યો હોય તો સ્લોપ ને કહીએ તો આપણે એંગલ થીટા આપેલો હોય તો કઈ સ્લોપ ની વાત નથી તો કે આ સ્લોપ એટલે શું થશે? m = ઓકે 1045 હોય 1038 હોય એમાં 1075 હોય બધા સમય આપણે શાંતિથી જોઈએ, બરોબર? હવે તમને હિંમત આવી ગઈ હોય તો 10.2 નો સમ નંબર સેકન્ડ કરો. 10.2 નો સમ નંબર 2 passing through -4,3 and with slope 1/2 ફર્સ્ટ એ કરો. બધા કરે છે. 10.2 નો સેકન્ડ કરો ભાઈ, જેને હિંમત આવી ગઈ વિડિયોને પોઝ કરી દીધો અને 10.2 નો સેકન્ડ સ્ટાર્ટ કરી દીધો. જો તો કેટલાને આન્સર આવે સમજવી પડે થિયરી. ફોર્મ્યુલા લખો આપણે કાલી જેને ઊંધી હોય તો આજને તમને એમ દેવો આ સાહેબ ક્યાં આવું કરાવે છે, આ તો આપણે કાલે તો જોયું. અમુક સ્ટુડન્ટને એમ થતું કેમ તો કે એને વિડિયો ત્રણ ચાર વાર જોઈ રાખ્યો કાલનો કે યાર આ તો સાવ હેલું છે, ક્લિયર થઈ જાય. તરત એકવાર ક્લિયર ન થાય તો બીજી વાર જોઈએ કે નાનો પાડે YouTube વાળા બહાર આવીને ઘરે આવીને મારે નહીં આપવું કે ભાઈ આ વિડિયો કેમ તું બીજી વાર જોશો. તો ઘણા પિક્ચર રિપીટમાં જોઈ નાખે 5-5 વાર. તો ઘણા પણ 1 કલાકનો વિડિયોમાં જોઈ 3 કલાકના પિક્ચર 10-10 વાર જોઈ નાખે. ઓ રોજના 5-5-6 મૂવી જોવાવાળા પડ્યા છે એટલે તમને 1 કલાકનો વિડિયો એકવાર તો ઓહો કંટાળી જાવ, ઘા કરી નાખો હેન્ડ સ્ક્રીનનો ફોનનો ચોકડાના ઘા આવવા પડે. તો 1 કલાકનો વિડિયો 2-3 વાર જોઈ નાખો કોણ ના પાડે. 10.2 નો સેકન્ડ જોવો તો ભાઈ સમ શું વાતો કરે છે આપણે યાર. તો કે પોઈન્ટ આપ્યો છે પાસિંગ થ્રુ ધ પોઈન્ટ -4,3 પોઈન્ટ આપ્યો છે -4,3 કે જેને આપણે x1 y1 કહેશું ને પાસ થાય એટલે xy ની x1 y1 એટલે કહીએ કે x1 = -2 y1 = 2. આ ઘણી રીતે લખજો. અને સ્લોપ આપ્યો છે 1/2. સ્લોપ ને આપણે એમ નામ આપ્યું ને સ્લોપ = 1/2 m = 1/2 x1 y1 છે m છે તો ઇક્વેશન મળી જાય. ઇક્વેશન ઓફ લાઈન y - y1 m * x - તો ઇક્વેશન ઓફ લાઈન એવું y - y1 = m * x - x1 y1 શું આપેલું છે 3 m * 1/2 x - x1 એટલે -2 x - -4 તો અહીં આવશે ભાઈ 2y - 6 = x + 4. આ સિમ્પ્લિફિકેશન તો આવડો હતો મોટા ગાંડા પર 2y - 6 2 બે ને મલ્ટીપ્લાય થાય 2y - 6 = x + 4. બધા ઓલી બાજુ લઈ જાઓ તો x - 2y + 10 = क्या मिल गया ये इक्वेशन ऑफ लाइन मળી ગયું ને ભાઈ લાઈન નું ઇક્વેશન 2y અને -6 ને પેલી બાજુ જવા દો એટલે x - 2y + 10 = 0. તો જે ભાઈ ઓ 1 2 7 બધા તમારે કરવાના તો હું તમારી અત્યારે હેલ્પ કરું છું બીજું કાઈ નહીં બધા તમને આવડે જ છે. ત્રીજો જોવો તો ભાઈ થર્ડ થઈ જશે
x1 છે 0 અને y1 એ 0. સ્લોપ આપેલો છે તો કે આ સ્લોપ એટલે એમ તો કે કાઈ વાંધો નહીં. જો તો સ્લોપ એટલે એમ તો ઇક્વેશન ઓફ 9 મળી જાય. જો તો થર્ડ શાંતિ જો x1 y1 0 0 ઓરિજિન માંથી પાસ થતું છે અને સ્લોપ આપ્યો છે 1/2. ઇક્વેશન ઓફ 9 આપણે લખીએ કેમ ભાઈ તો લખી દે કે x1 એટલે 0 y1 એટલે 0 y - 0 m એટલે m જ છે તો y mx. આ લાઈન ક્યારે જોયેલી છે ભાઈ? y mx. ખબર છે કે નહીં કોઈને? બોલો તો ખરી. y mx ઓરિજિન માંથી પાસ થતી લાઈન આવે ને ઓરિજિન માંથી પાસ થતી ઓકે. જે m એટલે શું થશે? થીટા થીટા tan જેવો થીટા એવી લાઈન આવશે. જો 45 હશે તો બરોબર સેન્ટર માંથી પાસ થશે. આમાં ડ્રો કરી દો y mx. કેમ તો કે સ્લોપ ની કઈ વાત નથી કરી લોકો. ઓકે આ થીટા 30 છે આ 30 લઈ લો આવો 45 લઈ લો તો આવી જાય. ઓકે તમે ગમે દોરી વ્યવસ્થિત દોરજો. y mx આવી તો કેટલી બની કેમ કેમ નામ થયું ભાઈ? તો કે એ લોકોએ થીટા આપણને આપ્યો સ્લોપ આઉટડોરમાં રાખ્યો. ઓકે એટલે આપણે આ બે વસ્તુ લાઈન દોરશું y mx. એમ તો કે નક્કી નથી ભાઈ, કોઈ પણ હોઈ શકે. હવે આની જેવો એક દાખલો લઈ લઈએ. આ ફોર્થ બરોબર એ લોકોએ લાઈનમાં જ આવ્યા છે. ફોર્થ જોવો તો ભાઈ ફોર્થ બધા ગણી નાખો. પાસિંગ પોઈન્ટ આપ્યો છે inclined with the x axis at the angle 75. એંગલ કેટલો આપ્યો છે? 75. હાલો તો સોલ્વ કરો તો જોઈએ કોને આવડે છે. તો ત્યાં હું વિગત લખો કે શાંતિ. હજી જેને એમ લાગતું હોય કે ભાઈ ઓછું સમજાય છે, આ પ્રતીક સર હું વાત કરે છે ને ડીપી સર હું વાત કરે છે કે ખબર નથી પડતી એની યારે કોલામાં મજા નથી આવતી હું કહે તો કાલનો વિડિયો હજી બે વાર જોઈ નાખો ભાઈ. કોઈ કે શરમની વાત નથી કે આ લાઇન્સમાં કાંઈ સમજાતું જ નથી. લાઇન્સ મને પહેલેથી ખબર જ નથી પડતી, હું સીધો ચાલી પણ નથી શકતો, ફ્રી હેન્ડે સીધી લાઇન્સ પણ નથી ડ્રો કરી શકતો. આવી બધી સમસ્યાથી જે ઉલઝનમાં હોય એ કાલનો વિડિયો હજી બે ત્રણ વાર જોઈ નાખો, આગળના વિડિયો બે ત્રણ વાર જોઈ નાખો કે લાઈન સાથે મને પ્રોબ્લેમ છે ભાઈ. મારા જે પેઇન્ટિંગના સર હતા જે ચિત્રના એ પણ મને બહુ ખીજાતા હતા. કેમ તો કે હું સ્કેલ વગર લાઇન્સ નહોતો ડ્રો કરી શકતો. તો આને એની યારે કાંઈ લેવા દેવા નથી. ફોર્થ જોવો તો ભાઈ કાંઈ છે ફોર્થ? પાસિંગ ટુ ધ 2, 2√3 પોઈન્ટ આપ્યા છે 2,2√3 પોઈન્ટ p આરે આપણે દર્શાવશું. x1 2 લખી શકાય, જરૂર નથી પણ લખી શકાય, મજા આવે જોવાની. y1 2 x1 2 અને y1 2. inclined with the x axis at the angle 75. એટલે એંગલ આપેલા છે 75 ડિગ્રી. જો તને રિપ્રેઝન્ટ કરવું મારે આવું દોરો ને એટલે તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની એબિલિટી વધે. ઝેડ બનીના આના લગભગ મિનિમમ 3 આવે છે, 3 થી 4 ઝેડ બની, 2 તો કન્ફર્મ. પછી જે પ્રમાણે પેપર સ્ટાઇલ ઉપર હોય જે આમ પ્રો કરી શકશે ને ભાઈ એ જીતી જાય. ઓકે એને આસાનીથી ઇક્વેશન સોલ્વ કરે. અને જેને મજા આવતી હોય કે y - y1 m x - x એને ત્યાં તકલીફ પડે આગળ જતા. જેમ જેમ આગળ વધે તેમ તકલીફ પડે. ઓકે એટલે આ ચેપ્ટર માટે હું એવું કહ્યું આ અને કોનિક્સ, લાઇન્સ એન્ડ કોનિક્સ કે ડાયાગ્રામ જેટલા તમારા સ્ટ્રોંગ ને જોઈન જેવા ડાયાગ્રામ બનાવી શકો ને એટલું તમને ઝેડ ગલીમાં વધારે બેનિફિટ થાય. જે આ તો ફર્સ્ટ સ્ટેપ છે. ઓકે આ ડાયાગ્રામ આવડે તો ઊભાથી નાચવાનો મનતા કરે કે ઝેડ ગલીમાં 8 માર્ક કન્ફર્મ. ઓકે જે આગળ આનાથી વધારે કોમ્પ્લિકેટેડ આવશે. આ ફર્સ્ટ સ્ટેપ છે. આની એવી પાડશો તો આગળ ડાયાગ્રામ ડ્રો કરી શકશો. જો તો આને કઈ રીતે ડ્રો કરી શકાય? 2,2√3 માંથી પાસ થાય છે.
2 √3 આપણે કાંઈ નહીં લઈએ તો તમે ડાયાગ્રામ વ્યવસ્થિત ડ્રો કરો 2 √3 અને x અક્ષ સાથેનો એંગલ કયો છે ભાઈ दिखाई दे रहा है 75 तो बरोबर है तो मैं कहीं दो ना पर तो આવી દોરે કેટલી દોરીએ પણ આપણે આવી દોરે મજા આવે જોવા આ x અક્ષ છે આ y અક્ષ ઇક્વેશન દોનું જ આવશે હવે કઈ ફેરફાર નહીં આવે ઇક્વેશન ઓફ લાઈન આપણે શું કહી શકીએ ભાઈ ઇક્વેશન ઓફ લાઈન y minus y1 m into x minus तो ये कई दो m तो हमारी પાસે છે નહીં જો બે હવે આમાં ક્યાંથી પૂછું તો હમણાં તમે સર વાત ન કરી m એટલે શું tan થીટા અને હવે પાછા તમે એમ કહેશો આપણે કઈ રીતે પૂછશું જો તો m એટલે tan થીટા કહી શકાય તો કે આ થીટા કેટલા આવ્યો છે tan 75 है tan 75 ढका हुआ दिया 45 हो तो वांधो न हो 60 हो तो कही दे 30 हो तो कही दे 75 जो तो कोઈને આઈડિયા આવે જરા આવી ટ્રીકો એ જરૂરી છે ઓકે એટલે તે કીધું તું ભાઈ મહિનો દોઢ મહિનો લોકો દોઢ મહિનો આજુબાજુ ટ્રીકોમાં માથા કુકરી તમને આ સાહેબ આ બધા ગાંડા થઈ ગયા છે કેમ આમ કરે એક ચેપ્ટરમાં કે આટલું બધું હોય ઓકે પણ જે વાત બહાર દઈ દેતા હોય ને ભાઈ આટલો વધારે ઇફેક્ટિવ થશે જો તો 75 ગણી નાખો તો કઈ રીતે ગણશું 75 ને કઈ કે 45 + 30 એ નામ પ્લસ બીટા ની ફોર્મ્યુલા શું છે tan alpha plus tan theta upon 1 minus tan alpha into tan theta alpha 45 beta 30 tan tan ગણી નાખો alpha 45 beta 30 डायरेक्ट લખું હોય કે લખું ફોર્મ્યુલા લખી નાખો tan 45 plus tan 30 1 minus tan 45 into tan 30 ઓકે ઇક્વેશન તૈયાર જ છે ખાલી એમ નથી બધા તૈયાર છે ખાલી વરાજો નથી આવેલો x और y ને રેડી છે કે હાલો તમે કહો એટલે આવી જઈએ ફટાકડા ફોડવા રેડી છે તો વરાજો કટવાઈ ગયો છે રૂમમાં તો આપણે m ને બહાર કાઢીએ ભાઈ સ્લોપ ને m tan theta tan 75 tan 45 plus 30 tan 45 એટલે tan 45 એટલે 1 tan 30 એટલે 1/2 1 into 1/2 फाइनल आंसर देखो √3 एलसीएम में √3 + 1/√3 -1 કોક ને એમ થાય મારે સર્ચ લેવી છે તો લઈએ પણ જરૂર નથી ઓકે લ્યો તો વધારે સારું પણ એમસીક્યુ હોય એમાં ચેક કરી લેવાનું કઈ રીતે આગળ છે આપણે તો થિયરી છે એટલે લઈએ કો હું તમને થોડી વધારે આગળની વાત કરું જેડબલ ની તો એમસીક્યુ ચેક કરવાના એમસીક્યુ માં આવો મિત્રો દેખાય છે તો કેડા તો પછી સર્ચ લેવાની જરૂર નથી આપણે આપણને રાખી દઈએ આ કે લોકો લગભગ આવત થઈ ગયું y - y1 સમજાય છે ને ભાઈ સ્લોપ પોતી પછી આ બાજુ આવી ગયું ઇક્વેશન તો આપણો આ જ હતું ને આપણે રમત તો આયા આવતી હતી m કેટલો છે √3 + 1 √3 - 1 x - x1 જો તો ભાઈ મોટી વાત કરશો તો નહીં ગમે બને ભૂલ કરી છે કે ના ના √3 + 1 ઓલી બાજુ જવા દો કોઈ નો ના પડે કે √3 - 1 સોરી √3 + 1 બરોબર છે તો કે પછી થોડું વધારે લખીએ આખો આ બ્રેકેટ છે ને એને y ને મલ્ટીપ્લાય કરો કહીએ તો √3 - 1 into y 2√3 into √3 - 1 √3 + 1 into x 2 into √3 + 1 જો તો આ બ્રેકેટ ને એકવાર x કરે અને પછી માઈનસ કરે આ બ્રેકેટ ને એકવાર y આવે ને એકવાર -2√3 આવે મલ્ટીપ્લાય કરો આ હીરો છે x વાળો ન્યા છે એટલે આને પેલી બાજુ જવા દઈએ
√3 + 1 * x આ આવ્યો એટલે માઈનસ થઈ જશે √3 - 1 * y આ શું છે તો કે -2√3 - 2 2√3 * √3 એટલે 6 -6 આ બાજુ આવશે તો +6 માઈનસ માઈનસ પ્લસ 2√3 આ બાજુ આવશે તો -2 જો એને નો સમજણ હોય તો તો સિમ્પ્લિફિકેશન તો કેન્સલ થાય છે તો કે ના √3 + 1 * x √3 - 1 * y -2 - 2 -2√3 કેટલા થઈ જશે -4√3 -2 + 4 मतलब -2 + 6 એટલે +4 = 0 ઓકે जी 4 કોમન કાઢીને બહુ મસ્ત લખીએ કે પણ બહુ માથા કૂટ થઈ તો -4 કોમન કાઢીને બહુ મસ્ત લખીએ કે -4 કોમન લઈ લો એટલે √3 - 1 જો તો આમ જોવાની મજા આવે છે કે નહીં આન્સર જોવાની મજા આવે છે ને √3 + 1 √3 - 1 √3 - ઓકે ઓ જોઈ લો સાચી રીતે એવું લાગે તો આ દાખલો બે વાર જોજો કોઈ ના નહીં પડે ઓકે હવે ફિફ્થ કરાવો ભાઈ 6th અને 5th અને 7th કરાવો ને પછી ફર્સ્ટ કરાવો 5th જોવો તો ભાઈ ઇક્વેશન આ આવશે તો ડાયાગ્રામ ડ્રો કરીએ ખાલી ક્વેશ્ચન બે વાર વાંચી લો કોઈને સમજાય છે જો ફિફ્થ જો હું તમને ડાયાગ્રામ થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરું ફિફ્થ કે intersecting the x axis at the distance of 3 unit to the left of origin જો તો ભાઈ ત્રણ વાર વાંચો આ છે આપણો origin અને આપણે y કહીએ છીએ અને આપણે x કહીએ છીએ origin છે સમજ ઇન્ટરસેક્ટ કરે છે કઈ જગ્યાએ તો કે origin ની લેફ્ટ માં 3 યુનિટ ડિસ્ટન્સ જો તો આ પોઈન્ટ થાય ને અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થતો હોય છે આ 1 2 ને આ 3 ઓરિજિન થી લેફ્ટ માં એટલે x આપણે ડિસ્ટન્સ કેવો કીધો કે પ્રેમ થી +3 યુનિટ કીધું અને પોઈન્ટ આપણે કેવો હોય તો -3,0 કહી શકું કે નહીં હા કે ના તો કે આ રાઈટ માં કીધો તો +3,0 આવશે ઓકે એટલે જો પોઈન્ટ મળી ગયો એક્શન માં આવ્યો સમજાય સ્લોપ ની કઈ વાત કરી છે હા ઓરિજિન વિથ ધ સ્લોપ ઓફ -2 બોલો હવે હું કરું છું આવી વાત લાઈન ગમે ઇમ્પ્રૂવ કરી આનો સ્લોપ આપેલો તો -2 x અને y નો પોઈન્ટ આપેલા છે થઈ ગયું પૂરું જો ઇક્વેશન ઓફ લાઈન શું કહીએ કાય એવું છે y માઈનસ હું ગોળ થઈ ગયો આવા જેલા દાખલા હું જોવાનું છું સમજાય છે ને પાછા બેઠા બેઠા ભાઈ જો તો હો આને સોલ્વ કરજો ભાઈ હું નિમલ હારી ગયો હો સોલ્વ કરાવું છું હો પણ સમજાય છે કે નહીં કે હું કાક અટકાવું છું એવું લાગે છે ઓરિજિન ની લેફ્ટ માં ક્યાં આગળ ઇન્ટરસેક્ટ થાય છે તો કે પોઈન્ટ અને લાઈન ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે એનું સરનામું આપણને એડ્રેસ આપેલું છે કઈ જગ્યાએ તો કે ઓરિજિન ની લેફ્ટ માં 3 યુનિટ ડિસ્ટન્સ છે એટલે ઓરિજિન ની લેફ્ટ માં 3 યુનિટ -3,0 ઓરિજિન ની લેફ્ટ માં અબો ઓરિજિન કીધું હોત તો અબો ઓરિજિન તો y આવે પણ એ આપણે કીધું બિલો ઓરિજિન કીધું હોત તો y આવે તો -0,- ઓરિજિન ની રાઈટ માં કીધું હોત તો 3,0 તો સમજાય છે ઓરિજિન ની લેફ્ટ માં 3 યુનિટ ડિસ્ટન્સ તો -3,0
એટલે આપણો x1 y1 થઈ ગયો x1 એટલે 3 -3 અને y1 એટલે 0 એમ તો એ લોકો પહેલેથી આપી દીધો તો એ બી ગયા આપણે કે આ લોકો છે ને બહુ અઘરા આપણે ગણી નાખે એમ તો પહેલેથી આપી દીધો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -3 y minus y1 is equal to m into x minus x. Y is equal to minus 2x. A plus 3 for minus 2 into plus 3 એટલે minus 6. Equation બની ગયું 2x plus y plus 6 is equal to 0. Equation of y. દેખાય છે ને equation of 2x plus y plus 6 is equal to 6th જો તો ભાઈ છઠ્ઠો એ આતે કરી નાખો ઇન્ટરસેક્ટ વિથ y axis is the distance of 2 unit above the origin એટલે ક્યાં હશે ભાઈ ક્યાં ટૂંકા કરતો હશે કે જ્યાંથી આપણે એને પકડવાનો છે તો ઓરિજિન ની above 2 યુનિટ એટલે કે 0.2 ત્યાં આગળ કાંટા મારતો હશે એડ્રેસ આપી દીધું છે 0.2 x1 0 y1 2 અને સ્લોપ આપ્યો છે એ લોકો એટલે પછી મસ્તી કરીશ આપણે તો કે સ્લોપ making angle of 30 degree with the positive direction of x axis x axis ની પોઝિટિવ ડાયરેક્શન સાથે કેટલા એંગલ બનાવે છે પોઝિટિવ ડાયરેક્શન એની સાથે 30 જો એંગલ વિચાર કોણ કરા ડાઉટ માં કરે છે કોઈ લેવો નહીં તમે વિચારો શાંતિ 7th જો તો ભાઈ 7th આપણને આ વેલ્યુ આપેલું છે તો 6 ટોટલી હોમવર્ક માં આપતું છે શાંતિથી ટ્રાય કરજો ઓને મગજ વાળો છે એ કરી નાખો છે બાકી અટવા હે 7 જો તો પાછી જો તો પોઈન્ટ -1, 1, and 2, બે પોઈન્ટ આપેલા છે એક -1, 2, -4 સ્લોપ મળી જશે ભાઈ બે પોઈન્ટ માંથી તમારો સ્લોપ શું કહી શકો y2 y1 મળી જાય કે નહીં સ્લોપ તો કે હા -4 -1 upon x2 એટલે 2 માઈનસ -5 upon આ રીતે સ્લોપ ઓકે નાને 100 માં આવી ગઈ તો મેને કહી બોલાને કહી તો કોઈ નાનો પડે ઓકે તો કે બે ઇક્વેશન આવે તો કે નાના એવું તો તમે આ લઈને ટ્રાય કરજો હું આ લઉં x1 એટલે -1 અને y1 એટલે ઇક્વેશન ઓફ લાઈન મળી જાય આપણે કે ન મળી જાય y - y1 m into x minus x બધાની વેલ્યુ છે શાંતિથી મૂકી દીધી કાઢું માણી આવી જાય આન્સર કોઈ ત્યારે હેલ્પ કરું છું તો તમે કંટાળી ગયા છો કે એકની એક વસ્તુ ક્યાં છે કાલે હોમવર્ક માં કરીને ગયો તો કેટલી મજા આવત આ હેલ્પ કરું છું ફર્સ્ટ જો તો શાંતિથી રાઈટ ધ ઇક્વેશન ઓફ ધ x and y axis x axis આ y axis છે અને આ x axis તો કે આના ઇક્વેશન શું તો આ એક્સિસ ની ઇક્વેશન આપણે શું કહીએ x is equal to 0 x equation of x તો ઇક્વેશન ઓફ y axis શું થશે y is equal to ઘણા પ્રશ્નો આને ઓલી રીતે ગણીએ કે y - y1 = m * x - x1 તો કે આ ગણીએ કઈ ને હું લેવાનું પડી લાઈન નું ઇક્વેશન હતી છે હું x એક્સિસ માટે સમજાવું x એક્સિસ માટે જો આમાંથી પાસ થાય છે તો x1 y1 શું થશે સમજી લો ઇક્વેશન જેને આમ જનરલ નોલેજ થી ખબર પડી ગઈ આમ સામાન્ય બુદ્ધિ ને બહુ સારું સ્લોપ ની વાત કરીએ x એક્સિસ માટે તો એંગલ કેટલાનો થશે 0 y એક્સિસ માં 90 લેવાનો m એટલે tan થીટા થીટા કેટલો છે tan 0 એટલે 0 તો કે ભૂલ કરું છું
જો તો ભાઈ ભૂલ નથી થતી. tan 0 is equal to 0. તો એ ઓપરેટ કરી વાત છે. મેં ઉતાવળ નથી કરી. ઓકે ઊંધું લે. x અક્ષ પર થશે y is equal to 0. અને આનું થશે હવે y minus 0. 0 into x minus 0. એટલે x અક્ષ પર થશે y is equal to 0. મારે ત્યાં ભૂલ થઈ. x axis નું ઇક્વેશન y is equal to 0 અને y axis નું થશે x is equal to ઓકે હા y ઉપર x 0 અને x ઉપર y 0. ઓકે 10.2 હવે આગળ ટ્રાય કરજો ભાઈ. ઓકે કાલે વધારે ડાઉટ જોશું કે ટેસ્ટમાં 10.1 અને 10.2 માંથી થોડાક સમ દીધા છે 20 માર્ક્સ ની સેટ કરેલી. ઓકે ચલો ભાઈ.